માં મેલડીને માનતા હોવ ને તો આ વિડીયો મારો પૂરો સાંભળજો. માં ક્યારે આવે, દેવ્યું ક્યારે આવે, એ વાત મારે કરવી છે. એક નાનકડી 16 વર્ષની દીકરી જેના માં ને બાપ ની કોઈની સાવ નોંધારી એકલી દીકરી એના ઘરનામાં ઓરડામાં બેઠી છે. નાનકડો એવો ઓરડો છે, નળિયા વાળું મકાન છે, અને એકવાર પોતાની જન્મ દેનારી માને યાદ કરીને કહે છે કે માં મને મૂકીને વહી ગઈ, કોના ભરોસે તું મૂકીને વહી ગઈ છો? અને રોતા રોતા દીકરીની આંખ લાગી જાય છે અને દીકરી સુઈ જાય છે. ત્યાં તો જન્મ દેનારી માં એના સપનામાં આવી હો, અને સપનામાં આવીને કીધું કે મુંજાતી નહીં બાપ, હું તને એકલી મૂકીને નથી ગઈ. આપણા જમણી બાજુની દિવાલ છે ને, અને ત્યાં ઉગમણા બારનો ઓરડો છે. ત્યાં જે ઉગમણા બારનો ઓરડો છે ને, એમાં એક ફળું પડ્યું છે. એ બીજું કોઈ નહીં, એમાં જોગ માયામાં મેલડી બેઠી છે. જેથી તને દુઃખ પડે ને બટા, વહમી વેળા આવે, જેથી તારું કોઈ સાથ ન દે, મામા મોહા કાકા કુટુંબ હવ સાથ મૂકે ને, તેથી મેલડીને માથું ઝુકાવીને એકવાર કહેજે બાપ. અને એકવાર એવી વહમી વેળા એવી ગામમાં 2 યુવાનો એવા કે જે બધાને હેરાન કરવા વાળા, અને દીકરી માથે ઘડા લઈને પાણી ભરવા જતી હતી, અને યુવાનોની મતી પગડી, પાછળથી કાકરી સાળો કર્યો અને દીકરીની છેડતી કરી. દીકરીએ ત્યાં જઈને ખાલી એટલું કીધું કે મારી માએ મને કીધું છે કે જેથી તને વહમી વેળા આવે ને તેથી મેલડીને તું માથું ઝુકાવીને કહી દે છે એકવાર, હવે હું નહીં, મારી મેલડી તમને જોઈ લે. એટલું કહીને દીકરી ઘરે વહી આવી અને ફળા સામે ઊભી રહી ગઈ હો ઘરે, કે જોજે હો માં, હું નથી પોગતી પણ મારા બાપની દેવી તું પોગજે, તું હિસાબ લાવજે. અને ત્યાં તો હવા વેતની નાગણી બની ફળામાંથી મેલડી બેઠી થઈ હો, અને કેવા મળી મારી દીકરી આહુડું પાડે અને મારી દીકરીના આહુડાનો હિસાબ લેવા ન જાવ તો તારા મઢમાં બેહવું નકામું થઈ જાય હો. અને જ્યાં ઓલા યુવાનો બેઠા હતા ત્યાં મારી મેલડી જઈ સડી ના, અને જમણો પગ યુવાનનો નીચે હતો, અને જમણા પગે હવા વેતની નાગણી બની રૂપિયા જવડી ફેંડ માંડી અને ડંખ માર્યો હો ના. અને ત્યાં યુવાનના મોઢામાંથી અવાજ નીકળ્યો, કાંઈક પગે મને કરડ્યું. અને આમ નીચે નજર કરે ને ત્યાં તો હવા વેતની નાગણી બની રૂપિયા જવડી ફેંડ માની અને ખડખડ મારી મેલડી દાંત કાઢે હો, કે જા જા જગતમાં હવે આ મારું ઝેર તારા ડોક્ટર વેદ હકીમ કોઈ ઉતારીને બતાવે ને તો ખાલા કંડિયાની કાળી નાગણી મટી જાવ. બાપ આ બધ્યું આગના ગોળા કહેવાય, દેવ્યું કહેવાય, આના સાળા નો કરાય. મેલડી નો તો નહીં પણ મેલડી વાળાને સાળો નો કહેવાય. સાળો કરો અને જો રાતે 12ના ટકોરે જો ભૂકા નો કાઢી નાખે તો મારી મેલડી નો કહેવાય બાપ.